નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં એક ચલ સુરેખ સમીકરણમાં બંને બાજુએ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. આગળના લેક્ચરમાં આપણે એક બાજુએ ચલ આપેલ હોય તેવા સમીકરણો ઉપરાંત વ્યવહારિક કોયડાનો ઉકેલ મેળવ્યો હતો. તો આજે આપણે બંને બાજુ સમીકરણની ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવીએ. તો જો છે અહીંયા ઉદાહરણ 12 આપેલું છે કે ઉકેલ શોધો. ડાબી બાજુએ 2x - 3 અને જમણી બાજુએ x + 2 આપેલા છે. હવે પહેલામાં આપણે શું કરતા હતા, એમ કરતા કે બે બાજુ જે અંક આપેલા હોય એનો તો કે પહેલા સરવાળો અને બાદબાકી કરતા. આમાં શું કરવાનું છે તો કે સૌ પ્રથમ તો આપણે તો કે આ -3 છે એ બરાબરની સામેની સાઈડ અહીંથી જતું રહ્યું તો કેવું થઈ ગયું પ્લસ. હવે 2 ને 3 કેટલું થઈ જશે 5. 2x = x + 5. હવે આમાં એમ કીધું કે બંને બાજુથી x બાદ કરતા. હવે બે બાજુથી x બાદ કરો એટલે શું થાય જાય તો કે x થઈ જાય. અથવા તો શું કરવાનું, આગળ દાખલા જોયો કે આ x પ્લસ છે, ડાબી બાજુએ આવશે તો માઇનસ. તો કે જો એને આ સાઈડ લઈ આવો છો તો બંને બાજુ બાદ કરવાની જરૂર નથી. બાકી બંને બાજુથી બાદ કરો તો 2x માંથી 1 x થાય તો x, અહીંયા x હતો અને x બાદ કર્યો +x અને -x કેન્સલ થઈ જાય. તો x બરાબર શું મળ્યું તો કે તમને જવાબ મળે છે 5. હવે એમ કીધું અહીંયા આપણે સમીકરણની બંને બાજુથી ફક્ત સંખ્યા જ નહીં પરંતુ ચલવાળું પણ પદ પણ બાદ કરેલ. જો એક બાજુ ચલ આપેલું હોય એમાં માત્ર શું બાદ કરતા હતા, સંખ્યા જ બાદ કરતા હતા. હવે એમ કીધું કે ધ્યાન રાખો, અહીં બંને બાજુથી x બાદ કરવું તે હકીકતમાં શું છે તો કે x ને ડાબે બાજુ લઈ જવાની ક્રિયા છે. જો અહીંયા મેં કીધું ને કે બંને બાજુથી x બાદ કરો એ ડાબી બાજુ લઈ જવાની ક્રિયા છે. તમારે બાદ ન કરવું હોય તો ડાબી સાઈડ લઈ જવાનું. હવે તો કે અપૂર્ણાંક વાળું છે, લસા લેવાળું. સૌ પ્રથમ તો શું કર્યું તો કે આ 7/2 છે એનો તો કે સામેની બાજુએ જવા દો એટલે શું થઈ જશે તો કે ગુણાકાર. આમાં શું કીધું કે બંને બાજુએ કેટલા વડે ગુણતા, 2 વડે ગુણતા. એમ કરવું હોય તો એમ કરવાનું, બાકી તો કે ગુણવાની જરૂર છે નહીં. એટલે શું થાય તો કે અંશમાંના છેદ બેયના છેદમાં 2 છે ને એ શું થઈ જશે, ગુણાકાર કરશો એટલે કેન્સલ. કે જો 2 × 5x અને 2 × 7/2 એટલે 2 કેન્સલ થઈ જાય. અહીંયા પણ 2 × 3/2 અહીંયા પણ 2 કેન્સલ થઈ જશે અને 2 × 7 2 × 5 10x + 7 વધ્યું આ નિશાની. અહીંયા 3 માઇનસ કેટલા 14 × 28 -28. હવે શું કીધું કે 3x ને કઈ બાજુ લઈ જવાનું છે, ડાબી બાજુ. અને 7 ને સાથે સાથે ઓલી સાઈડ લઈ જવું હોય તો તમારે લઈ જવાનું કે 3x ને ડાબી બાજુ લઈ જતા અને 7 ને જમણી બાજુ. એટલે 3x આમાંથી બાદ કરશું 7x થાય. હવે અહીંયા તો -28. જો તમે પહેલા લઈ ગયા હોત તો -35 થાત. હવે તો કે અહીં 7 ને 7 બેયમાં શું કાઢી નાખ્યું તો કે અહીંયા હવે બીજા સ્ટેપમાં 7 ને અહીંયા લઈ આવ્યા માઇનસ થઈ ગયું. માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની છે ને આવે તો કે માઇનસની જ્યારે સરખી નિશાનીનો સરવાળો ખબર છે ને, પણ નિશાની તો કે બે પદને જે સરખી હોય તે જ આપણે x ની જ કિંમત શોધવાની છે. તો એને કરતા કરશું, એકલો રાખશું તો અહીંયા ગુણાકારમાં સંબંધમાં છે સહગુણક, આ સાઈડ આવે તો ભાગાકારમાં, બંનેને ભાગાકાર કરશું કેટલું થઈ જશે x - x બરાબર શું થઈ જાય -5. અને આને તો કે બીજી રીતે આનો ઉકેલ મેળવો શું થાય, 7x છે એને બરાબરની સામેની બાજુએ જવા દેવાનું અને 3x છે એ પ્લસ છે, આ સાઈડ આવશે તો માઇનસ. આમાં આમ કરીને પછી લસા લીધેલો છે. લસાની રીતે કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. હવે તો કે શું છે તો કે અહીંયા 2 છે બધા છેદમાં એટલે અંશ ને છેદને 2 વડે આપણે ગુણી નાખશું. લસા લઈ લેવાનું, અહીંયા પણ 2 વડે ગુણી નાખશું. આપણે લસાની રીતે અપનાવી એટલે શું થશે, 2 વડે ગુણ્યું તો અંશ છેદમાં 2 કેન્સલ, અહીંયા પણ કેન્સલ. તો અહીંયા 5 દુ કેટલા થાય 10x માઇનસ વૈધા કેટલા
3x જે તમને રીત સહેલી લાગે ને ઈઝી પડતી હોય કરવાનું, કોઈ પણ રીત આલી શકે. -28 અને -7. હવે અહીંયા કેટલા વધશે? 7x અને આ બેયનો સરવાળો થઈને 35. જો આ સ્ટેપ આવી ગયું ને. 35/7 એટલે x બરાબર -5. તમને સમીકરણ ઉકેલવાની સાદુરૂપના નિયમ આવડતા હોય, જે રીતનો યુઝ કરવો હોય તે રીતનો કરી શકો. હવે છે સ્વાધ્યાય 2.3 છે. જો બે ચલવાળા ઉદાહરણ છે તો બધાનું તો કે આગળની રીતે જ આપણે આઈ જોઈ લીધા, છેદવાળા જોઈ લીધા અને સાદાઈ. તો 2.3 છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે. હવે એમ કીધું કે થોડાક વધારે ઉદાહરણો આપેલા છે. જો આ શું છે તો કે સમીકરણ બનાવવાનું છે કે બે અંકની એક સંખ્યાના અંકનો તફાવત કેટલો છે? 3. હવે એમ કીધું કે અંકોની અદલા બદલી કરીને મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યા ઉમેરતા 143 મળે. તો શું કીધું છે? મૂળ સંખ્યા શોધો. હવે અહીંયા એમ કીધું કે દાખલા તરીકે બે અંકોવાળી એક સંખ્યા ધારી લીધી કે કઈ છે? 56 આપણે લઈએ. હવે એમ કીધું કે સંખ્યાના અંકોનો તફાવત કેટલો છે? 3 કીધો. હવે એમ કીધું કે આને આપણે આ પ્રકારે પણ આપણે આમ લખી શકીએ ને, 10 × 5 + 6. હવે એમ કીધું અંકોની અદલા બદલી કરશો તો કેટલો મળી જશે? 65. જેને આપણે 10 × 6 + 5 પ્રમાણે લખી શકીએ. હવે એમ કંઈક ધારો કે બે અંકોવાળી સંખ્યામાં એકમનો અંક b છે. હવે તો કે બંને સંખ્યાનો તફાવત કેટલો છે? 3. એટલે આપણે તો કે આ તો એમનું જસ્ટ ઉદાહરણ લીધું. આપણે ધારી લેવાનું, ધારો કે બે અંકોવાળી સંખ્યામાં એકમનો અંક શું છે? b છે. હવે શું કીધું કે બે અંકની સંખ્યાના અંકોનો તફાવત આપેલો છે. તફાવત એટલે શું થાય? બાદબાકી થશે. 3 હોય એટલે દશકનો અંક આપણે શું કરશું? હવે જો તફાવત શું થાય? તો કે દશક માઇનસ એકમ થાય કે ગમે લઈ લો. એટલે આપણે એકમનો અંક ધાર્યો છે. શું મળ્યો આપણને? એકમનો આપણે ધારી લીધો છે. શું છે? b છે. એકમનો અંક શું કીધો છે? b. એટલે આપણે તફાવત શું થશે કે તફાવત b -3 થાય તો દશક -3. આપણને ખબર હોય કે એક તફાવત સરવાળો એટલે શું થાય કે એકમનો અંક પ્લસ દશકનો અંક એટલે શું થાય? સરવાળો થાય. તફાવત એટલે એકમાંથી એક બાદ કરી લેવાનું કે સરવાળામાંથી તમે એકમનો જોતો હોય તો એકમને કરતા કરી લેવાના, દશકનો જોતો હોય દશકને. આપણે એકમનો આપેલો છે, દશકનો અંક શોધવો છે તો શું થાય કે સરવાળો અથવા તો તફાવત માઇનસ શું આવે તો એકમ. આવી રીતે થાય. એટલે તમને દશકનો અંક શું મળશે તો કે એકમનો અંક પ્લસ શું મળશે? 3 મળશે. તફાવત એટલે શું થાય તો કે બંનેની બાદબાકી થાય. હવે એકમનો અંક અને એમાં બાદબાકીનો જવાબ તમે ઉમેર્યો તો તમને આમ આપ્યો હોય તફાવત છે કે આ એકમનો અંક છે 5 અને દશકનો અંક છે 3. હવે આ બંનેની બાદબાકી કરશો તમને જવાબ શું મળશે તો કે 2. એક તમને આપ્યો છે, આ દશક છે ને આ એકમનો. તો હવે તમારે દશકનો અંક જોઈએ છે તો શું થાય તો કે 3 અને 2 આ બેયનો સરવાળો કરશો ત્યારે તમને દશકનો અંક બનશે કે આ તફાવત છે અને આ એકમનો. તો એવી રીતે થાય કે તફાવત અને એકમના અંકનો સરવાળો શું થાય? b + 3. એટલે શું થશે? બે અંકોવાળી સંખ્યા આપણને ખબર છે દશકના અંકને કેટલા વડે ગુણવું પડે? 10 વડે. આપણે કોઈ પણ સંખ્યા આમ લખી, જો અહીં ઉદાહરણ આપ્યું ને 56 છે, તેમાં એકમનો અંક 6 છે ને દશકનો 5 છે. તો દશકના અંકનો ગુણાકાર 10 × 5 એટલે 50 + 6 થઈ ગઈ મૂળ 56. અહીંયા જો તમને 116 આપેલું તો શું થાત તો કે 1 × 100 પ્લસ વિસ્તરણ આવતું ને છઠ્ઠા ધોરણમાં 5મામાં 1 × 10 અને પ્લસ 1. આ બધા સરવાળો કરો એટલે 116 થઈ જાય. 100 × 1 100, 10 × 1
10 અને એકમના સ્થાનમાં 6. એટલે દશકના અંકને 10 વડે ગુણવાનું અને એકમનો અંક એમનો. પછી શું કીધું કે અંકોની અદલા બદલી કરીને મળતી સંખ્યાને નવી સંખ્યા એ મૂળ સંખ્યામાં 43 ઉમેરતા મળે. હવે અંકોની અદલા બદલી તમે કરી નાખો તો શું થઈ જશે? તો કે હવે દશકનો શું થઈ જશે? બી. અને એકમનો શું થઈ જશે? બી પ્લસ 3. ઊંધું થઈ જશે કે દશકનો બી થઈ ગયો એટલે એને ગુણ્યા તો કે 10 ગુણ્યા બી થાય. અને એકમનો શું થઈ ગયો? તો કે 3 પ્લસ બી થઈ જાય એટલે શું થઈ જશે? તો કે 30 પ્લસ બી. તો બરાબર શું મળશે? આનું પહેલા શું કર્યું છે? ગુણાકાર. 10 ગુણ્યા બી અને 10 તેરી 30 પ્લસ બી એટલે આનું સાદુરૂપ 10 ને 11 બી. આ પહેલું સમીકરણ મળ્યું કે બેયના તફાવત વાળું. હવે એમ કીધું અંકોની અદલા બદલી કરશો એટલે દશકનો બી થઈ જશે ખાલી અને એકમનો શું થઈ જાય? તો કે બી પ્લસ 3. હવે તો આનું સાદુરૂપ આપશો તો શું થશે? 11 બી પ્લસ 3. હવે એમ કીધું કે અંકોની અદલા બદલી કરો ને જે નવી સંખ્યા મળી એટલે આ તમને નવી સંખ્યા મળી 11 બી પ્લસ 3 અને આ શું હતી? 11 બી પ્લસ 3 30. એ મૂળ સંખ્યા કે નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે તો મૂળ સંખ્યા શોધો. હવે આ નવી સંખ્યાને શેમાં ઉમેરવાની છે? તો કે મૂળ સંખ્યામાં. કે બંને સંખ્યાનો સરવાળો આ નવી અને મૂળ બેયનો તમે સરવાળો કરો તો જવાબ 143. ડાયરેક્ટ આમ લખી નાખો 111 બી પ્લસ 3 પ્લસ 11 બી પ્લસ 3 બરાબર 143. તો એ ચાલે. અહીંયા પેલા ડાબી સાઈડનો સરવાળો પછી મૂક્યું છે એટલે 11 પ્લસ 11 22 બી પ્લસ 33. કેટલું કીધું? 143. તમને મૂળ સંખ્યા કીધી છે. હવે તો કે પેલા તો પ્લસ 33 છે માઇનસ 33 બી ને કરતા કરશું એટલે 10 ભાગ્યા 12. બી 5 મેળવું. બી ચોજી કયો અંક હતો? એકમનો અંક હતો ને આપણે બી. હવે દશકનો અંક શું હતો? તો કે એકમનો અંક શું છે? 5 છે. દશકનો અંક શું થશે? તો કે બી પ્લસ 3 હતું દશકનો અંક. બી પ્લસ 3 5 ને 3 8 એટલે મૂળ સંખ્યા શું બને? તો કે એકમનો અંક 8 અને 5 85 મળશે. હવે પછી તાળો મેળવી લે સાચો ખોટો. એમ કીધું ને અંકોની અદલા બદલી તમે કરો તો બેયનો સરવાળો. આની અદલા બદલી કરશો 85 જગ્યાએ 58 થઈ જશે. સરવાળો કેટલું કીધો? તો કે 143 મળવો જોઈએ. તો આવી રીતે આમાં પણ તો કે સ્વાધ્યાય 2.4 ના તમને ઉદાહરણ આપેલા છે જે આગળના લેક્ચરમાં અમુક ઉદાહરણના સમીકરણ આપણે કઈ રીતે બનાવવા તેના વિશેની માહિતી મેળવીશું. તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.